નમસ્કાર. છેલ્લે આપણે નાણાંની માંગ અંગેના વિચારો જોતા હતા. નાણાં અંગેના આજે નાણાંની માંગ કેમ કરવામાં આવે છે અથવા તો નાણું કેમ એની માંગ થાય છે એ સંદર્ભમાં આપણે ચર્ચા કરી હતી કે નાણાંની માંગને કયા પરિબળો અસર કરે છે, નાણાંની માંગને અસર કરતા આ જે પરિબળો છે એ કેવી રીતે અસર કરે છે એ સંદર્ભમાં ચર્ચા કરતા અને એ અંતર્ગત આપણે 3 અભિગમની વાત કરી હતી. આ 3 અભિગમમાં જે પ્રથમ અભિગમ હતો એ વિનિમયના હેતુસર નાણાંની માંગ થાય છે એવું જોવા મળતો હતો. બીજો અભિગમ હતો એ રોકડ પુરાંતનો અભિગમ હતો અને ત્રીજો અભિગમ હતો એ કેન્સનો અભિગમ જે જોવા મળે છે. એમાં આપણે વિનિમયના અભિગમની ચર્ચા કરી ચૂક્યા છે કે વિનિમયના હેતુથી નાણાંની માંગ કરવામાં આવે છે. વિનિમયના માધ્યમ તરીકે નાણું ઉપયોગમાં લેવાય છે અને નાણાંની માંગ થાય છે. અને એ સંદર્ભમાં ફિશરે નાણાં પરિમાણનો સિદ્ધાંત આપેલો જોવા મળે છે કે જે નાણાંની માંગ અંગેના ખ્યાલ સ્પષ્ટ કરે છે. એ નાણું વિનિમયના માધ્યમ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. વિનિમયના માધ્યમ હેતુથી એને કાર્યરત કરવામાં આવતું જોવા મળે છે અને આ રીતે નાણાંની માંગ થતી હોય એવું શક્ય જોવા મળે છે. આ જ સંદર્ભમાં વિનિમયના માધ્યમ દ્વારા જે નાણાં પરિમાણનો ખ્યાલ આપેલો છે એવી જ રીતે જે બીજો ખ્યાલ છે જે રોકડ પુરાંત દ્વારા નાણાંની માંગ કરવામાં આવે છે અથવા તો રોકડ પુરાંતના સંદર્ભમાં નાણાંની માંગ થાય છે એ હેતુ જોવા મળે છે. એટલે કે લોકો પોતાના હાથ પર જે રકમ રોકડ સ્વરૂપમાં રાખે છે એ રકમના સંદર્ભમાં નાણાંની માંગ થાય છે એ હેતુના સંદર્ભમાં આ બાબત જોવા મળે છે. આજે રોકડ સ્વરૂપમાં જે નાણાંની માંગ હાથ પર લેવામાં આવે છે એ સંદર્ભમાં લોકો જે રોકડ સ્વરૂપમાં હાથ પર નાણું રાખે છે એના સંદર્ભમાં આ જે બીજો અભિગમ છે એ નાણાંની માંગ રોકડ સ્વરૂપમાં પોતાની પર હાથ પર નાણું રાખવા માટે કરતા હોય એ સંદર્ભમાં જોવા મળે છે. નાણાંના મૂલ્ય નિર્ધારણમાં રોકડ પુરાંતની માંગ અગત્યનો ભાગ ભજવે છે તેમ કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓ એ તેમના સમીકરણમાં દર્શાવ્યું છે. આ જે અભિગમ છે એ કેમ્બ્રિજ યુનિવર્સિટીના જે અર્થશાસ્ત્રીઓ હતા તેમના દ્વારા આપવામાં આવેલો જોવા મળે છે. તેથી તેમના જે સમીકરણો છે એ સમીકરણો રોકડ પુરાંતના સમીકરણો તરીકે જાણીતા બન્યા હતા. એટલે કે જે આ નાણાંની માંગ અંગે રોકડતાના સ્વરૂપમાં રોકડ માટે નાણાંની માંગ થઈ છે એ સ્વરૂપમાં જે એમણે સમીકરણો આપ્યા છે એ સમીકરણો રોકડ પુરાંતના સમીકરણોના નામે ઓળખાય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓએ તે રજૂ કર્યો હોવાથી તેને કેમ્બ્રિજ અભિગમ કે કેમ્બ્રિજ સમીકરણો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કેમ્બ્રિજ અભિગમ એ કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓ દ્વારા જે નાણાં પરિમાણ અંગેના સમીકરણો આપેલા છે તેનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રોફેસર ફિશરની જેમ કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ પણ એમ માને છે કે નાણાંનું મૂલ્ય નાણાંની માંગ અને પુરવઠા દ્વારા જ નક્કી થાય છે. જે નાણાંનું મૂલ્ય છે એ નાણાંની માંગ અને પુરવઠા દ્વારા જ નક્કી થાય છે. પ્રોફેસર ફિશરે નાણાંની વિનિમય માધ્યમ તરીકે થતી મહત્વના સંદર્ભમાં પોતાનું જે સમીકરણ છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓએ નાણાંના મૂલ્યના સંગ્રાહક તરીકેનું જે કાર્ય છે એને મહત્વ આપેલું જોવા મળે છે. આમ તેમને મતે લોકોની નાણાંની માંગ એટલે કે નાણાંની રોકડ પુરાંતોની માંગ એમ કહી શકાય અથવા તો એમ કહી શકાય કે નાણાંની માંગ એટલે કે નાણુંની જે રોકડતા છે અથવા તો પુરાંતો છે તે હેતુ માટેની નાણાંની માંગ છે. જે બાબત અમને લક્ષમાં લીધેલી જોવા મળે છે. અહીંયા જે રોકડ હાથ સ્વરૂપમાં રાખવામાં આવે છે અથવા તો રોકડ હાથ પર રાખવામાં આવે છે એ સંદર્ભમાં નાણાંના મૂલ્યને તે અસર કરે છે એ બાબતની અમને ઉલ્લેખ કર્યો છે. જો લોકો હાથ પર રોકડ રકમ વધુ રાખશે તો ભાવ સપાટી ઘટશે અને નાણાંનું મૂલ્ય વધશે. જો લોકો રોકડ હાથ સ્વરૂપમાં અથવા તો હાથ પર વધારે રાખે છે, પોતાની પાસે વધારે રાખે છે તો ભાવ સપાટી ઘટે છે અને નાણાંનું મૂલ્ય ભાવ સપાટી ઘટે છે અને નાણાંનું મૂલ્ય વધે છે. કારણ કે લોકો રોકડ સ્વરૂપમાં જેટલી પોતાની પાસે રાખે છે એટલી માંગમાં ઘટાડો થાય છે અને માંગ ઘટતા ભાવમાં ઘટાડો થાય છે. જો લોકો હાથ પર રોકડ રકમ ઓછી રાખે તો જેથી ખર્ચમાં વધારો થાય છે અને જેને કારણે ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવ વધશે અને જે નાણાંનું મૂલ્ય ઘટાડે છે. જો રોકડ સ્વરૂપમાં હાથ પર નથી રાખતા એટલી રકમ તો જેને કારણે
એ ડિમાન્ડ વધારે છે, માંગમાં વધારો કરે છે, ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા પાછળ વપરાય છે અને જેને કારણે એમાં વધારો થતો જોવા મળે છે. નાણાં પુરવઠાના સંદર્ભમાં કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ કાયદેસરના નાણાં અને બેંક નાણાંનો સમાવેશ કરેલો જોવા મળે છે. આજે નાણાં પુરવઠાના સંદર્ભમાં કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓનો જે ખ્યાલ છે એ જે રોકડ નાણું, કાયદેસરનું નાણું છે એ તથા બેંક નાણું બંનેનો સમાવેશ કરે છે. નાણાં મૂલ્ય નિર્ધારણના સંદર્ભમાં, નાણાંનું જે મૂલ્ય નિર્ધારણ છે તે સંદર્ભમાં પ્રોફેસર ફિશર નાણાંના પુરવઠા પર ખૂબ જ ભાર મૂક્યો હતો, જ્યારે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓએ નાણાંની માંગ પર વધુ ભાર મૂકેલો જોવા મળે છે. ફિશર અને કેમ્બ્રિજમાં જો તફાવત જોઈએ તો ફિશરે નાણાંના પુરવઠા પર વધુ ભાર મૂકેલો જોવા મળે છે, જ્યારે આજે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ છે એમણે નાણાંની માંગ પર વધુ ભાર મૂકેલો જોઈ શકાય છે. અને તેથી નાણાંની માંગનો અર્થ એ સહેજ વિગતે તપાસીએ તો નાણાંની માંગ એટલે રોકડ નાણું હાથ ઉપર રાખવાની, રોકડ પુરાંત માટેની માંગ, એવું કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ અનુસાર જોવા મળે છે. એટલે કે લોકો ચીજ વસ્તુઓ અને સેવાઓના વિનિમય કે ખરીદી માટે નાણું હાથ પર રાખે છે. લોકો આ માટે કેટલા પ્રમાણમાં નાણાંની માંગ કરશે, આજે ચીજ વસ્તુઓ અને સેવાઓની ખરીદી માટે નાણાંની માંગ કેટલા પ્રમાણમાં કરશે, તેનો આધાર લોકો વર્ષ દરમિયાન અથવા તો અમુક ચોક્કસ નિશ્ચિત સમય દરમિયાન ઉત્પન્ન થયેલ ચીજ વસ્તુઓ અને સેવાઓનો કેટલો ભાગ હાથ પર રાખવા માગે છે તેના ઉપર જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો રાષ્ટ્રીય આવકનો એટલો ભાગ હાથ ઉપર રોકડ સ્વરૂપમાં રાખવા ઈચ્છતા હશે જેટલી રોકડ પુરાંત માંગનું પ્રમાણ જોવા મળતું હોય, અથવા તો રોકડ પુરાંતની માંગનું પ્રમાણ ત્યાં નક્કી થતું હશે. પ્રોફેસર પીગુએ વાસ્તવિક રાષ્ટ્રીય આવકને ઘઉંમાં દર્શાવી છે. ધારો કે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક 1000 મણ ઘઉં છે, તેનો અડધો ભાગ લોકો હાથ પર રાખવા ઈચ્છે, અર્થાત કે 500 મણ ઘઉં ખરીદવા ઈચ્છે, તો આટલા પ્રમાણમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક હાથ પર રાખવી પડે. તે માટે કેટલી રકમની જરૂર પડશે તે જાણવા માટે ઘઉંનો ભાવ જાણવો પડે. ધારો કે બજાર મૂલ્ય ઘઉંનું 1 મણનું 40 રૂપિયા છે, માટે રોકડ પુરાંત માટેની માંગ 500 મણ ગુણ્યા 40 બરાબર 20,000 રૂપિયા થાય. આમ વાસ્તવિક રાષ્ટ્રીય આવકને આર સંજ્ઞા આપવામાં આવે, તેનો જે અડધો ભાગ છે એ અડધો ભાગ જે રોકડ હાથ પર રાખવા માગે છે તેને કે સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે, અને ઘઉંના બજાર ભાવને રાષ્ટ્રીય આવકના સરેરાશી ભાવ છે જેને પી સંજ્ઞા પ્રાઇસ દ્વારા દર્શાવવામાં આવે. તો આ રોકડ પુરાંત માટેની જે માંગ છે એ પી કે આર બરાબર થાય, અથવા તો પી કે આર જેટલી રોકડ પુરાંતની માંગ છે એમ દર્શાવી શકાય. અને જે સંદર્ભમાં આપણે જે ઉદાહરણ જોયું તેમ પી બરાબર ભાવ જે 40 રૂપિયા આપણે ઉદાહરણમાં જોયા હતા, અને એના ગુણ્યા 1/2 જે ટોટલ હતું બજારમાં, જે રાષ્ટ્રીય આવક વાસ્તવિક હતી ટોટલ, એનું બજાર મૂલ્ય અડધા એટલે કે 500 મણ ગુણ્યા 1000 મણ, અને માટે 20,000 રૂપિયા એ રોકડ પુરાંત સ્વરૂપમાં જોવા મળે છે. આજે રોકડ પુરાંતની માંગ વધશે, જેને કારણે અથવા તો રોકડ પુરાંતની માંગ વધારે રહેશે કે ઓછી રહેશે તેનો આધાર એ કેના મૂલ્ય ઉપર જોવા મળે છે. કે મીન્સ કે જે ભાગ લોકો ખરીદવા માગે છે ચીજ વસ્તુઓ અને સેવાઓનો, એના પર ડિપેન્ડેડ જોવા મળે છે. જો કેનું મૂલ્ય અડધું હોય તો રોકડ પુરાંતની માંગ એ 20,000 થાય છે. જો કેનું મૂલ્ય એ વધારે હોય, 1/4 હોય, અથવા તો કેની માંગ 10,000 થાય છે. અને જો કેનું મૂલ્ય એ 1/8 હશે તો રોકડ પુરાંત એ 5,000 થશે. આમ કેનું મૂલ્ય ઘટતું જાય છે તો રોકડ પુરાંતની માંગ ઘટતી જાય છે. તેથી કેના મૂલ્ય અને રોકડ પુરાંતની માંગ વચ્ચે સહસંબંધ અથવા તો સમસંબંધ જોવા મળે છે એમ કહી શકાય. અહીં જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવક 1,000 મણ ઘઉં છે, અને તેથી નાણાકીય રાષ્ટ્રીય આવક 1,000 મણ ઘઉં ગુણ્યા 40 ભાવ બરાબર 40,000 રૂપિયા જોવા મળે છે. જો કે 1/2 હોય તો રોકડ પુરાંત માટેની માંગ 20,000 રૂપિયા થાય.
અને તેથી ₹40,000 જે ઘઉં સંપૂર્ણપણે વેચાઈ જાય તે માટે હાથ પર 20,000 એ 2 વખત ઘઉંનો સોદો કરવો પડે. કારણ કે આપણે અડધાના સંદર્ભમાં વિચાર્યું માટે 2 વખત સોદો કરવો પડે. નાણાં એ 2 વખત હાથમાંથી બીજા હાથમાં ફરવું પડે. 2 વખત લોકોની આવક બનવું પડે. માટે નાણાંનો જે આવકનો જે ચલણ વેગ છે એ ચલણ વેગ એ V' અથવા તો 2 ગણવામાં આવે છે. આમ જે આ રોકડ પુરાંતનું સમીકરણ છે એ રોકડ પુરાંતનું સમીકરણ એ નાણાંની માંગના સંદર્ભમાં નાણાંની માંગમાં કેવી રીતે પરિવર્તન રોકડ પુરાંત દ્વારા આવી શકે તે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે રોકડ જેટલી સ્વરૂપમાં લોકો ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા ઈચ્છે છે એ ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે લોકો કેટલા રૂપિયા હાથ પર રાખવા ઈચ્છે છે તે આના દ્વારા જાણી શકાય છે એમ પિગુ દ્વારા જણાવવામાં આવેલું જોવા મળે છે. નાણાંના પુરવઠાને એમ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. નાણાંનું મૂલ્ય અમુક ચોક્કસ સમયે પ્રવર્તતા નાણાં પુરવઠા અને નાણાંની માંગ પર આધાર રાખે છે. અમુક ચોક્કસ સમયે નાણાંની માંગ અને પુરવઠો સરખા થાય છે અને માટે અહીંયા નાણાંનો પુરવઠો = નાણાંની માંગ એવો વિચાર કરીએ તો M=PKR થાય, જે આપણે આગળ PKR સંદર્ભમાં જોયું અને M બરાબર નાણાંના પુરવઠાના સંદર્ભમાં છે. અહીંયા PKR = M એ કેમ્બ્રિજ સમીકરણમાં જે પિગુનો કોન્સેપ્ટ છે એ દર્શાવે છે. ત્યારબાદ ત્રીજો જે કોન્સેપ્ટ આ જ સંદર્ભમાં જોવા મળે છે જે કેમ્બ્રિજ સમીકરણ તરીકે ઓળખાય છે. અને કેમ્બ્રિજ સમીકરણમાં જ આગળ વધતા આપણે જોઈએ તો કેમ્બ્રિજ સમીકરણમાં પ્રોફેસર પિગુનું સમીકરણ ખૂબ જાણીતું છે. નાણાંના મૂલ્ય અંગે પ્રોફેસર પિગુએ નીચે મુજબનું સમીકરણ દર્શાવ્યું છે. P=KR/M. અહીં P એ નાણાંનું આંતરિક મૂલ્ય દર્શાવે છે. K બરાબર અર્થતંત્રની વાસ્તવિક આવકનો નિર્દેશ કરે છે અને R બરાબર P બરાબર એકમ દીઠ મૂલ્ય દર્શાવે છે અને R બરાબર અર્થતંત્રની વાસ્તવિક આવક દર્શાવે છે. ફરી કહું તો P બરાબર નાણાંનું એકમ દીઠ મૂલ્ય, R બરાબર અર્થતંત્રની વાસ્તવિક આવક અને K બરાબર લોકો પાસે આવકનો જેટલો ભાગ નાણાં સ્વરૂપમાં પોતાના હાથ પર રાખવા ઈચ્છે છે અથવા તો માંગે છે તેનું પ્રમાણ દર્શાવે છે. અહીં પ્રોફેસર પિગુએ P સંજ્ઞા નાણાંના મૂલ્ય તરીકે દર્શાવ્યું છે અને સરળતા માટે આપણે P ને ભાવ સપાટી તરીકે પણ લઈ શકીએ અથવા તો ભાવ સપાટીના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો સરળતાથી સમજી શકીએ છીએ. અને માટે આ જે સમીકરણ છે P=M/KR એ સમીકરણ આપણે જે હમણાં ઉપર ઉદાહરણ જોવું એ મુજબ જ જોવા મળે છે. જો હમણાં જ ઉપરનું ઉદાહરણ મુજબ જોઈએ તો ઘઉંનો ભાવ 40 રૂપિયા છે, મીન્સ કે P બરાબર 40 રૂપિયા છે અને લોકો પાસે નાણાંની માંગ કેટલી છે અથવા તો માંગ કેટલી કરે છે તે આ સમીકરણ મુજબ જાણવું હોય તો અહીંયા M=PKR બરાબર 40 ગુણ્યા 1/2 પ્લસ 1000 તો અહીંયા 20,000 રૂપિયા એ પ્રાપ્ત થાય છે. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો લોકોની રોકડ નાણાં માટેની માંગ એ 20,000 હશે. પ્રોફેસર પિગુના મતે લોકો જે રોકડ નાણાંની કુલ માંગ કરે છે તેટલું બધું જ નાણું હાથ પર નહીં રાખે, પરંતુ તેમાંનો કેટલોક ભાગ બેંકમાં મૂકશે. બેંકમાં જે નાણું ડિપોઝિટ કરવામાં આવ્યું હોય એ તેના અમુક ટકા ભાગ જ જોવા મળતો હશે. રોજબરોજની નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવા માટે બેંકો તરલ સ્વરૂપમાં એની જે લિક્વિડિટી છે એ જાળવી રાખે છે અથવા તો તરલતા જાળવી રાખે છે અને પરિણામે રોકડ પુરાંત માટેની માંગ અથવા તો અર્થતંત્રમાં જે નાણાંનો પુરવઠો છે એ પુરવઠો 20,000 ને બદલે ઓછો રહેશે. કારણ કે અહીંયા પિગુના જે કોન્સેપ્ટ છે એમાં રોકડ નાણાંનો કોન્સેપ્ટ અથવા રોકડ માંગનો કોન્સેપ્ટ પણ સમાવેશ કરેલો જોવા મળે છે. લોકો જ્યારે તેમની રોકડ પુરાંતોનો કેટલોક ભાગ બેંકમાં મૂકે છે ત્યારે કેવી પરિસ્થિતિ હશે તેનો ખ્યાલ પિગુ નીચેના સમીકરણ દ્વારા આપે છે. શરૂઆતમાં જણાવ્યું હતું તેમ પિગુ Pને નાણાંના મૂલ્ય તરીકે દર્શાવે છે અને તેથી ઉપરના સમીકરણોને Pના નાણાંના મૂલ્ય વ્યક્ત કરે છે. આમ જોઈએ તો C બરાબર લોકો રોકડ પુરાંત સ્વરૂપમાં જે હાથ પર રાખે છે તે દર્શાવે છે અને આ મુજબ જે કન્જપ્શનના સંદર્ભમાં વાત કરવામાં આવેલી જોવા મળે છે.
અહીંયા જે પીગુનો કોન્સેપ્ટ છે અથવા તો આ જે સમીકરણો છે કેમ્બ્રિજ દ્વારા જે આપવામાં આવે છે એ કેમ્બ્રિજ સમીકરણોની અમુક મર્યાદાઓ જોવા મળે છે. આ મર્યાદાના સંદર્ભમાં વાત કરીએ તો પ્રથમ છે ગતિશીલ અર્થતંત્ર. આધુનિક અર્થકારણ એ ખૂબ જ ગતિશીલ જોવા મળે છે. આર્થિક બનાવો ખૂબ જ સંકુલ બની ગયા છે. આ સમીકરણ એટલું તો સરળ છે કે આ સંકુલ આર્થિક બનાવોને યોગ્ય રીતે સમજાવી શકતું નથી. જે દર્શાવે છે એ મુજબ કે સિદ્ધાંતમાં જે ફિશરની સમજૂતી કરતાં કેમ્બ્રિજ સમજૂતી વધુ ચડિયાતી છે, તેમ છતાં સંપૂર્ણ નાણાકીય સિદ્ધાંત નથી. આ એની ખામી જોવા મળે છે. અથવા તો એક સરળ બાબત દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ જે અર્થતંત્રમાં ગતિશીલતા ધરાવે છે અને એના દ્વારા જે ઉથલપાથલો આવે છે એ બાબતો સમજાવવાનો પ્રયત્ન કરેલ જોવા મળતો નથી. બીજું છે એ મૂલ્યના સંગ્રાહક તરીકેની માંગના સંદર્ભમાં જોવા મળે છે. નાણાંની જે સટ્ટાકીય હેતુ માટેની અથવા તો નાણું જે માંગ થાય છે એ મૂલ્યના સંગ્રાહક તરીકેનું જે કાર્ય કરે છે એ બાબતનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો જોવા મળતો નથી અથવા તો લક્ષમાં લીધેલું જોવા મળતું નથી. વિનિમયના માધ્યમ તરીકે ફિશરનું જે સમીકરણ બન્યું તેમાં વ્યાજના દર સાથે માંગ જોડી શકાશે અને વ્યાજનો દર એ સંકલિત નાણાકીય સિદ્ધાંતથી કેમ્બ્રિજ સમીકરણને અલગ પાડતું જોવા મળે છે. નાણાં પરિમાણની વૃદ્ધિ પરની અસરોના સંદર્ભમાં પણ આ સિદ્ધાંત એ અપૂરતું માર્ગદર્શન આપે છે. અહીંયા બે પ્રકારની અસરો થાય છે. પ્રથમ તો એ કે નાણાં પરિમાણથી કેટલીક ઉત્પાદન પર અસર થાય છે તો કેટલીક ભાવ પર અસર થાય છે. અહીંયા આ સમીકરણ દ્વારા ઉત્પાદન અને ભાવ પર થતી અસરોના સંદર્ભમાં કોઈ ચર્ચા કરવામાં આવેલી જોવા મળતી નથી. બધા જ જૂથોની રોકડ પુરાંતોના સંદર્ભમાં કેમ્બ્રિજ સમીકરણ એ રોકડ પુરાંતોનો વિચાર થયો છે. તેમાં બધા જ જૂથોની રોકડ પુરાંતોનો સમાવિષ્ટ થયો છે. દરેક જૂથની રોકડ પુરાંતો નિર્ધારિત અસરો જુદી જુદી હોઈ શકે. આ ઉપરાંત કુલ રોકડ પુરાંતોમાં આવતા ફેરફારો સાથે જુદા જુદા જૂથની રોકડ પુરાંતોમાં આવતા ફેરફારો જે અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલી જોવા મળતી નથી. જ્યારે કેનું મહત્વના સંદર્ભમાં છેલ્લે જોઈએ તો કેમ્બ્રિજ સમીકરણ પણ વિનિમય સમીકરણની જેમ એ અને આર સ્થિર માને છે, જે બરાબર નથી. કારણ કે અ ટ્રીટાઇઝ ઓન મની નામના પુસ્તકમાં જેએમ કેઇન્સ દ્વારા એમને બદલે કે પર ભાર મૂકવામાં આવ્યો છે. નાણાકીય સત્તા નાણાંના પુરવઠામાં સારી એવી સ્થિરતા જાળવે તો પણ માર્શલના અભિગમ મુજબ લોકોનું નાણું હાથ પર રાખવાની ઈચ્છતા એ શક્યતા જોવા મળતી નથી. આ બાબત અહીંયા જોવા મળે છે. આમ નાણાંની માંગના સંદર્ભમાં જે કેમ્બ્રિજનો અભિગમ છે અથવા તો રોકડ પુરાંતનો અભિગમ છે એ નાણાંની માંગના સંદર્ભમાં રોકડ પુરાંતના સંદર્ભમાં સમજાવવામાં આવેલું જોઈ શકાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે નાણાંની માંગ સાથેના જ બીજા કોન્સેપ્ટ સાથે અથવા તો નાણાં અંગેના જ બીજા કોન્સેપ્ટ સાથે મળીશું. અસ્તુ.